માંડવી મામલતદાર શ્રી જેઠવા વિરુદ્ધ રેકોર્ડિંગના આધારે તાત્કાલિક કાર્યવાહી તથા સસ્પેન્ડ કરવા બાબતે કલેક્ટરને આવેદન અપાયું। માંડવી મામલતદાર શ્રી જેઠવા વિરુદ્ધ રેકોર્ડિંગના આધારે તાત્કાલિક કાર્યવાહી તથા સસ્પેન્ડ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે લુણંગનગર સોસાયટીના રસ્તા સંબંધિત વિવાદની કાર્યવાહી હાલમાં મામલતદાર કચેરી માંડવી ખાતે ચાલી રહી છે। આ કાર્યવાહી દરમિયાન માંડવી મામલતદાર શ્રી જેઠવા સાહેબ સાથે થયેલ વાતચીતનું એક ઓડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, જેની નકલ આ અરજી સાથે મોકલવામાં આવી રહી છે। આ ઓડિયો રેકોર્ડિંગમાં સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે મામલતદાર શ્રી જેઠવા સાહેબ આ મામલામાં સમાધાન કરવા માટે કહી રહ્યા છે, તેમજ સામા પક્ષ તરફથી નાણાંની વ્યવસ્થા કરીને આ મામલો બંધ કરાવી શકાય તે પ્રકારની વાતો કરી રહ્યા છે। એક જવાબદાર સરકારી અધિકારી દ્વારા આ પ્રકારની વાતો કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે અને સમગ્ર કાર્યવાહીની નિષ્પક્ષતા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આ ઉપરાંત લુણંગનગર સોસાયટીના સભ્યો સાથે થયેલ તેમનું વર્તન, નોટિસોની પ્રક્રિયા તથા સમગ્ર મામલામાં અપનાવવામાં આવેલ રીત રસમ પણ શંકાસ્પદ જણાય છે। પરિણામે અસરગ્રસ્ત નાગરિકોનો ન્યાયિક અને વહીવટી પ્રક્રિયા ઉપરનો વિશ્વાસ ગંભીર રીતે ખોરવાયો છે, જેથી અરજી સાથે સંબંધિત ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે મોકલવામાં આવ્યા છે અને આપશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ મામલાની ગંભીરતા તથા જાહેર હિતને ધ્યાનમાં રાખીને તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના પ્રભાવ, દબાણ અથવા પુરાવા સાથે ચેડા ન થાય તે હેતુસર માંડવી મામલતદાર શ્રી જેઠવા સામે તાત્કાલિક વિભાગીય કાર્યવાહી હાથ ધરી તેમને વર્તમાન ફરજોમાંથી દૂર કરવામાં આવે તથા સસ્પેન્ડ કરવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે। મારું નામ મામદભાઈ સિંધી છે। સલાયા માંડવી સલાયાનો રહેવાસી છું। લુણંગનગરમાં રહીએ છીએ। આ ખરેખર બહુ ખોટો કરી રહ્યા છે। આ લોકો પૈસેવાળા પાર્ટી છે એટલે પ્લોટ પાડી ને આ રસ્તો અમારી કોલોનીમાં કાઢે છે। ખરેખર રસ્તો છે નહીં ને આ સરજોરી છે રસ્તો કાઢે છે। મામલેદાર ઉપર અમારે કાંઈ વિશ્વાસ છે નહીં ને આ બધું ખોટો કરે છે। એના ભેગા છે બધા, અમે બધા ભેગા થઈ ને આજ મામલે અહીંયા કને આવ્યા છે ભુજમાંથી। એ બધું ભેગા થઈને હવે 25 થી 30 જણા છે અમે આવ્યા છે। મારે તંત્ર ઉપર બરાબર પૂરો વિશ્વાસ છે ને અમને ન્યાય અપાવશે એવી અમે ખાતરી છે। જય હિન્દ, જય ભારત। પરેશ કિશોરભાઈ મહેશ્વરી છું। મારો વિસ્તાર છે લુણંગનગર। હું લુણંગનગર વિસ્તારમાં આવ્યો છું। કેસ છે અમારો ચાલે છે રસ્તા બાબતે। જે રસ્તો અમારો આંતરિક રસ્તો છે લુણંગનગરનો, એ લોકો બાજુવાળો જે ખેતર આવે છે એગ્રીકલ્ચર લેન્ડ છે એમને એ લોકો રસ્તો માંગણી કરી છે, પણ અમારા આંતરિક રસ્તામાં સોસાયટીમાં અમે બીજે રસ્તા શું કામ આપીએ? બધાની જે સોસાયટી પેક થતી હોય તો અમારી પેક શું કામ ન થાય? એ બાબતે અમારો મેજિસ્ટ્રેટ કને મામલતદાર કને કેસ ચાલે છે। એ કેસમાં અમે ખબર પડી છે એવી રીતના કે સાહેબે આવી રીતના વાત કરી છે, કંઈ રેકોર્ડિંગ સાંભળી છે કે મેલ આવ્યો છે કે એ લોકો પૈસા લેવડ દેવડ કરીને તમે કેસનો આવી રીતના કરી દો। એ બાબતે અમને ન્યાય નથી મળ્યું ને આ યોગ્ય વાત નથી જે મેજિસ્ટ્રેટ સાહેબ એવી વાત કરતા હોય જો આપણો કેસ ચાલતો હોય। એ સંદર્ભે અમે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ નિવેદન આપવા આપણે કલેક્ટર સાહેબને કે સાહેબ મામલતદાર સાહેબ ઉપર અમને વિશ્વાસ રહ્યો નથી, એ લોકો ન્યાય નહીં અપાવી શકીએ। જ્યાં સુધી અમારો કેસ ચાલતો હોય તો ક્યાંક વ્યવસ્થિત જો મેજિસ્ટ્રેટ નહીં તો કલેક્ટર સાહેબ પણ કંઈક એમાં ઇન્ટરફેર કરીને અમને ન્યાય અપાવે। બસ એ જ છે આપણી ન્યાય ને એટલા માટે જ આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। અસ્તુ અને જય હિન્દ।